तो खूब ही कमाते हैं नहीं कहीं ચલો ભાઈ આજનો યુએસમાં બોમ્બ સાયક્લોન 11,000 ફ્લાઇટ રદ. બોલો, આવા દેશોમાં તમારે રહેવા જવું છે જ્યાં હવા પાણીના કંઈ ઠેકાણા નહીં, ગમે ત્યાં વાવાઝોડું આવી જાય. બરાબર, આપણા દેશમાં જોયું આવું બરફવાળું વાવાઝોડું કોઈ દર આવ્યું ને 11,000 ફ્લાઇટો રદ થઈ. આટલી ફ્લાઇટો જ નહીં હોય પણ આટલી રદ થવાનો વાત જ ના આવે આપણા ત્યાં. બરાબર, એકદમ પ્રોગ્રેસિવ કન્ટ્રી છે આપણી. અને આ બધી જે બધી થર્ડ વર્લ્ડ કન્ટ્રી ખરી એ આપણા આગળ પાણી હું કશું ના કહેવાય. આ બધા 0-0 છે આ બધું. કેરળ હવે કેરળમ 9,000 કરોડના રેલવે પ્રોજેક્ટની મંજૂરી. બોલો, આ કેરળનું કેરળમ કરી નાખ્યું. શું વાત છે! આ કેવું છે એકચ્યુઅલ? આ છે વિધિ પ્રમાણે જે બી નામ સેટ થતા હોય ને કરવા પડે. નામ બદલો તો તમારું રોકેટ ઉડે. બરાબર, આ કોકે કટાક્ષ કર્યો છે. બરાબર, કે જ્યાં કોઈ યોજના કામ ના આવે ત્યાં આપણી નામ બદલમ યોજનાનું લાગુ કરી દે. ખોટો કટાક્ષ નહીં, સાચી વાત છે. પણ આપણે નામ બદલીને આગળ જ જઈએ છીએ ને ભાઈ. બરાબર, નામ બદલીને 2-4 મંત્રો વિધિ કરાવો અને દોણા નાખો તો સારું પડી જાય કામ. તો પછી શું ચિંતા તમતા? નામ બદલમ શું છે? નામ મેં ક્યાં રખાય ઘંટો. જો ભાઈ, સાહેબને તમે જપ્પા નહીં દેતા. પીએમ મોદી આજથી ઇઝરાયલના 2 દિવસના પ્રવાસે. આ માણસ હમણાં બ્રાઝિલ જઈને આવ્યા, હમણાં ફરી પાછા ઈચા 2-4 રેલી કરી નાખીને ફરી પાછા ઉપડ્યા છે ઇઝરાયલ. આ 28 કલાકથી બી વધારે કામ કરે છે. આ માણસ ઉપર રિસર્ચ કરો. બરાબર, ટાઈમ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ, દેશનું મેનેજમેન્ટ. આ ભાઈને કાયદેસર ચોપડીમાં ભાઈને ભણાવો ભાઈ. બરાબર, ચોપડીમાં આપીને છોકરાઓને કે તમે કેટલો બધો પ્રોગ્રેસિવ માણસ તમને મળી ગયો છે. બાકી આ તમારા ભારત દેશની કંઈ ઓકાત નથી. આ બધું તમારે આટલું એઆઈમાં ને જેટલી 2026થી 66 સુધીની બધી યોજના રેડી કરી રાખી હોય આ પાર્ટી છે ભાઈ. બરાબર, એનું વિઝન બહુ ઊંચું છે. તમે બધા જરૂરથી સાથ હાલીને વોટ ઠોકે રાખજો. વોટ નહીં આપો તો જતો રહેશે પણ તો આપવા જજો એમ. બરાબર છે. બોલો, ભોજશાળામાં હિન્દુ મંદિરના પુરાવા મળી આવ્યા. એએસઆઈનો રિપોર્ટ, એએસઆઈએ રિપોર્ટ પાડી દીધો ભાઈ. શું થયું? ભોજશાળામાં શિવ, વિષ્ણુ, વાસુકીના નાગના, ઓહો, મતલબ સાક્ષાત નાગ દેવતા. બરોબર, મંદિરના પુરાવા તો મળે. એટલે આસ્વિક બીજું એક મંદિર મળી ગયું. એટલે હવે પેલા મુદ્દા ખૂટતા હોય તો એક મંદિર એડ કરી દેવાનું એમ. આપણી જોડે મુદ્દાઓની કમી નહીં. બરાબર, જે બી ઇલેક્શન આવે, કોઈ બી નવી વસ્તુ આવે એના માટે રેડી છે એક મંદિર એવરી ટાઈમ. બોલો, ન્યાયતંત્રના પડકારો, ભ્રષ્ટાચાર કેસોમાં ભરાવો અને જજોની ઓછી સંખ્યા. બોલો, હવે તમે દેશમાં કેવું છે, આ લોકો જે બી પ્રમાણે નોકરીઓ બહાર પાડતા હોય તમે ટાઈમે ભરો નહીં તો આવતા. બરાબર, વકીલમાંથી જજ બનતા પણ વકીલે જ ઓછા બનતા, જજ ચાઈ બને. બરાબર, આમાં શું છે, ભ્રષ્ટાચારના કેસો જેટલા વધી ગયા છે ને એ બધા માટે. પણ આ શું ભ્રષ્ટાચાર, બધા જૂના ભ્રષ્ટાચારના કેસ છે ભાઈ. વર્ષોથી 70 વર્ષથી જે ચાલ્યા છે ને એ બધા હજુ પૂરા નહીં થયા. આપણા વાળા તો અત્યારના તો બીજા 70 વર્ષ પછી ચાલશે. પણ આ પહેલાંના જે છે ને એ બધા તમારે પૂરા કરવા માટે જજની હજુ જરૂર છે. બરાબર, જો કોઈ વકીલ ભાઈ વાપરતા હોય બની જજો ભાઈ ફટાફટ જજ. બરાબર, કંઈ આલી મિલીને જે બી થાય બની જાઓ ફટાફટ, નિપટારો લાવી દો બધા કેસનો. ધોરણ 1માં પ્રવેશ લેનાર 3.51 લાખ જેટલા વિદ્યાર્થી એસએસસી સુધી પણ ન પહોંચી શક્યા. આ લોકોને પહેલાં ભાન પડી ગયું. બરાબર, આંતરજ્ઞાન થઈ ગયું કે ભાઈ અહીંથી આટલું સુધીનું સફર પૂરું કરવાની જરૂર જ નહીં, વચ્ચે ધંધો કરી લો. બરાબર, તમે દેશમાં આ રીતે તમે 1થી 12 ચોપડી ભણવાનું પછી પૂરું કરો, કોલેજ જવાના અંતે ને. બરાબર, એની કરતાં તમારા સીધો ધંધો ઉપાડ લીધો આ ભાઈએ. આ બધા જેટલા છોકરા જ્યાં છે ને વિદ્યાર્થી જે પહોંચ્યા નહીં, આ બધા અત્યારે બહુ ઉપર પહોંચ્યા છે. એને ચોપડી મૂકીને એને સીધા પૈસાને પ્રાયોરિટી આપી એટલે આ બધા અત્યારે એકદમ ઉપર રોકેટ ઉડતા હશે, બધાના રોકેટ. બરાબર, આ ભણવાને ઇમ્પોર્ટન્સ છે એટલે તમારે આ સરકાર કહેશો તો ખરી તમે ધંધો કરો. બરાબર, નાના મોટા જે બી મન પડે ધંધો કરો, કોઈ બી ધંધો છોટો નહીં એમ. કરી નાખો તમે બધા ધંધા. જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં SC ST OBCના ઉમેદવારોને અન્યાયનો મુદ્દો ગૃહમાં ગાજ્યો. બરાબર, એટલે આ બધા લોકો શું હોય તમારે ત્યાં, તમારે ઊંચી પોસ્ટવાળા જે ઓપનવાળા પબ્લિક હોય એ બધા ઇન્ટરવ્યૂ લેતા હોય તો એ બધા કે આવું બધું કરે છે. બટ આ વસ્તુ મને લાગતી નહીં કે સાચી હોય. બરાબર, આપણા દેશમાં તો અત્યારે ક્યાં છૂવાછૂત તો ક્યાં સહજ, એ તો ગાંધીજી ટાઈમે જ જતી રહેલી. બરાબર, આપણે એકબીજાને એવું અભળાઈ જેલું પાણીએ નહીં પીતા ને એવું બધું તો કરતા જ નહીં. આપણે તો કેવું ચકાચક એ આવે તો ઘેર કંઈક પલંગમાં જોડે બિહાડે બધું આ ખાલી આ છે ને છાપા ઉપર. બાકી આપણા દેશમાં અત્યારે એકદમ સબ ચંગાસી
બરાબર, કોઈ જાતનો જાતિગત ભેદભાવ નહીં, કશું જ નહીં. બધા એકબીજાને એક જ સમજે છે, એક જ. બરાબર, જોડે બેસીને ખાય છે, એકબીજાના હાથે ખવડાવે છે, પાણી પીવા એકબીજાના હાથનું. બરાબર, એટલે આ બધા મુદ્દા છે ને ખોટા છે. શું કહે તમારું, તમને લાગે છે ને ખોટો મુદ્દો છે? હા કહી દેજો કોમેન્ટમાં જરા. અમદાવાદ ગેસ ચેમ્બર બન્યું, પ્રદૂષણથી શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવા શહેરીજનો. અરે આ કેવું છે, આ સમાચારને એ રીતે લેવા પડે કે હવે નવો જમાનો આવ્યો છે. પહેલાં લોકો ઉનાળામાં એસી બેસી લેતા, હવે તમારે થોડા ટાઈમ પછી હવે તમારે લેવાના એર પ્યુરિફાયર લેવાના. બરાબર, જમાનો આગળ જો તમારે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ અપડેટ કરવા પડે કે નહીં ભાઈ? હવે એર પ્યોરિફાયરનો જમાનો છે, એટલે આ બધું ગેસ ચેમ્બર બનાવવાની તો એર પ્યોરિફાયર વેચાય તે રીતે. એટલે એર પ્યોરિફાયર વેચવા માટે આ ગેસ ચેમ્બર બનાવવું જરૂરી છે. બરાબર, અને સરકાર એ બધું વેચતા તો જીએસટી બીએસટી ભરાશે. અને પછી તમારા રોડ રસ્તા હારા નહીં જોતા, ટાઈમ પાણી બધું રેગ્યુલર જોવો નહીં તમારે, તો એના માટે થોડા ટેક્સમાં ભરવો પડે ને ભાઈ. એટલે આ બધું એના માટે છે. આ ગેસ ચેમ્બર બનાવવાનું કારણ શું છે કે આનાથી બધું એર પ્યોરિફાયર ને બધું લેશે, પબ્લિક બહાર જ નીકળતી ઓછી થઈ જશે. તો રસ્તા ઉપર ટ્રાફિક નહીં. એક સાથે જેટલા એક તીરમાં તો 1000 નિશાન પૂરા પાડી દેશે સરકાર. બહુ જોરદાર ઊંચા દિમાગવાળી રમત છે આ બધી. બરાબર, આ ઇક્યાની રમત ઊંચા દિમાગવાળી રમત છે, આપણા તમારાથી ઉપર. સોમનાથ ટ્રસ્ટની હોટલ બુકિંગ કરતા ચેજો ભળતા નામે 4 ફેક વેબસાઇટનું રેકેટ પકડાયું. લો, હવે અહીંયા બધા રેકેટો તમારે ચાલતા હતા અંદર, હવે બધા વેબ ઉપર પહોંચ્યા રેકેટ. 4 જેવી સેમ ટુ સેમ વેબસાઇટ બનાવી દેવાની. આ એક બચ્ચન દેખાય, 4 બચ્ચન દેખાય, ખબર ના પડે ઓરિજિનલ કયો છે. બરાબર, એક સુનિલ ગ્રોવરે નીકળે અંદરથી ચકાચક એક્ટિંગ કરે છે ને ભાઈ, એના જેવું છે આ બધું. આ લોકો ચકાચક એકદમ કોપી બનાવી હોય એટલે લોકો જેમ પેમેન્ટ કરી દે. બરાબર, અને વેબસાઇટમાં આજકાલ બધાને ખબર ના પડે કે ફેક છે કહું છે. આના માટે આપણે કંઈક ચાલુ કરો, સરકારને કંઈક ભણાવો બિચારા બધાને, જે બી બધા મોટા થઈ જાય એમને ભણાવો બધા. ગાંધીનગર સુરેન્દ્રનગરમાં એક પણ ખાણ માફિયાની પરમિટ રદ નથી. પ્રજાની સાધન સંપત્તિમાં લૂંટફાટ, અફસરાનમાં માત્ર શોબાજી. એટલે આજકાલ જમાનો શોબાજીનો છે યાર. બરાબર, જનતા શોબાજી કરે છે, બિચારા આ બધા નોકરી કરે છે, એવું બિચારા શોબાજી ના કરાય. અફસરો શોબાજી કરે જ ને ભાઈ. અને આ બધું જે ખાણ બાણનું છે બધું, બરાબર, તમારે શું ખબર પડે? તમારે ઘેર લઈને માટી ઉલેવી છે ભાઈ, એ લોકો ખાડા પાણી માટી લઈ જવા દો ભાઈ, તમારા બાપાને શું જાય છે? બરાબર, એમની પરમિટ રદ કરવી ના કરવી સરકારનો મુદ્દો છે ભાઈ. આ બધું તમારા ને આપણો શું ડિસાઇડ કરવાનું આવે જ નહીં કે આમની પરમિટ રદ કરવી કે નહીં. તમારે 2 રોટલી ચાની ચિંતા કરવી સવારે હોજે બપોરે. બરાબર, બાકી બધું સરકારને બહુ અડચણરૂપ નહીં થવાનું. 2007 જેવો ફરી સંયોગ, શું ભારત ઇતિહાસનું પુનરાવર્તન કરશે? જો મારો તો પર્સનલ મત એવો છે કે ઇતિહાસનું પુનરાવર્તન કરે ના કરે, પાકિસ્તાન અમે મેચ ગોઠવો ભાઈ. બરાબર, એક વર્લ્ડ કપમાં 4-5 હરાવી નાખો એટલે દેશની જે પેલી જનતા થોડી ડિપ્રેસ થઈ હોય તો ખુશ થઈ જાય. બરાબર, ખુશી માટે કંઈક તો આવું જોઈએ ને લોકોને. બોલો, ટ્રમ્પના હુમલાની ધમકી વચ્ચે ઈરાન ચીન પાસે સુપરસોનિક મિસાઇલ ખરીદી. બોલો, આને કહેવાય 56ની છાતી ને લાલ ઓખ. બરાબર, આ કેસરિયા બલમ માથે બેઠો છે કે તમને ફોડ નાખી દઉં. આ કે તું ભાઈના દોર આય, હું એ બધી કે ચાઇનીઝ કે જોથી મળે તો એ બધી મિસાઇલો લાઈન ઠોકી મારે કે પબ્લિક ભૂખે મરે કે ના મરે, યુદ્ધ તો કરવાનું છે કે આપણે બધા તું ફોડી નાખો એની માને. જનતા હોય તો કંઈક ખવડાવ પીડાવ પડે ને, યુદ્ધ કરીને વેરવેખેર કરીને દેશની પથારી કરી નાખો. ગંભીર હેલ્થ ઇસ્યુ હોવા છતાં પણ શાહરૂખ ખાન જ 24 કલાક કામ કરી શકે. ગોવિંદ નામદેવ. એટલે આ ચોદુની એટલી બુદ્ધિ નહીં પહોંચતી. શાહરૂખ ખાન છે બરાબર, 24 કલાક કરે કે 48 કલાક કરે, એને થોડી કલાકે પગાર બધેલો છે 500 રૂપિયા. હમણાં બધીને જો 1 કલાક કામ ના કરે. બરાબર, દેખો લાખો કરોડો અબજો રૂપિયા આવતા હોય તો માણસ 24-28 કલાકે કામ કરે. પણ તમે જો આ બધા હમણાં જાણે બસ શાહરૂખ ખાનનો આખો બધા ચોટચા તગડાઈ જ લેવો છે આ બધાએ. ધાર્મિક ભાવનાને દુભાવવાના કેસમાં હાઈકોર્ટે રણવીરને કહ્યું અભિનેતા કાયદાની ઉપર નથી. તો સાચી જ વાત ને ભાઈ, આ બધા તો બધા નીચે, કાયદાની નીચે, પછી ઉપર અદાલતને ઉપર સરકાર. બરાબર, એ બધાની નીચે જ હોય. પણ આને ચોક એવું કરવું હોય ને સેટિંગ, તો આને મસ્ત ઉપાય છે બીજો. ચોક મિટિંગ અટેન્ડ કરો, મિટિંગ વાળી મિટિંગ અટેન્ડ કરો અને 2-4ના પેલિયા પકડો. એટલે આ બધું જ રફા દફા સટ્ટાક લઈ. બરાબર, આપણા દેશમાં કોઈ ન્યાય પ્રણાલી એટલી કોઈ ખરાબ નહીં, પણ તમારે કોના પગ પકડવાની તમને ખબર હોવી જોઈએ. 2 જણા પગ પકડવા, 2 જણાને ટક કરો એટલે વાર્તા પૂરી. મોટી સિદ્ધિ, BHU અને એમ્સ ડૉક્ટરે અલ્ઝાઈમરની સારવાર શોધી નાખી. બસ લો ભાઈ પૂરું. જે લોકો કહેશે કે આ ભૂલી ગયો, પાણી બોટલ મૂકી ભૂલી ગયો, બરાબર, ઉંમરલાયક દવાઓને બધા ભૂલી જાય છે. આ અલ્ઝાઈમર નહીં, તમારી ભૂલવાની દવા શોધી નાખી છે ભાઈ. બરાબર, આપણા ડૉક્ટર છે, બહુ મોટી સિદ્ધિ છે.
બરાબર, ભલે દવા બહારથી બનીને આવવાની થાય કે ના થાય, પણ આ લોકોએ સિદ્ધિ અહીંયા હાંસલ કરી નાખી. સલામ કહી દો બધા. યુએસ ટ્રેડ ડીલ સાથે રમત રમનાર દેશો પર ટેરિફ વધારવા ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી. આને ધમકી છે ને, મતલબ આને એવું તો કઈ ચૂલ છે ને એ ખબર નહીં પડી રહી. બરાબર, હું તો કહું આપણા કાકાને કહું એકવાર જઈને ધમકાયા હોય એના વાર પકડીને એના ઝટિયા ઉતારો બધા નીચે, તો સાલા 56 ઇંચની છાતીને રેડ પેલું લેઝરવાળી આંખોથી ફોડી નાખો, આના બધા ટાંટિયા વાટિયા કાપી નાખો સાલાના. બરાબર, આ બધું શું છે? બીવડાવે છે લોકોને, ત્યાં જઈને હમલો કરશે ને ટ્રેડ ડીલ ને બે ડીલ નહીં ખરીદું કે અમારે જો કશી જરૂર નહીં દેશમાં બહારથી વસ્તુ લેવાની, બધું અમે જ ઉઘાડી દઈએ છીએ. ખોટા ખોટા આને તમે પંપાડો છો. જો ભાઈ, આ મુદ્દે આપણો એક ખાસ મત છે, આવા જે બી કોઈ પકડાય ને ઝપાઝપી નહીં, પૂરા કરી દેવાના. બરાબર, કોન્ટ્રોવર્શિયલ હોય કે ઓફિશિયલ હોય કે જે હોય, બરાબર, સરકાર સજા ના આપી તમારે આપી દેવાની. પાડ દો બધા. મેટ્રોનો રૂપિયા 1000, ઓહો 1067 કરોડના ખર્ચે વિસ્તાર થશે. ગિફ્ટ સિટીથી શાહપુર સુધી ટ્રેન. ઓહો, ગિફ્ટ સિટી શાહપુર પહોંચી જઈ ગાડી બોલવા નજીક ગાડીઓ ફરી રહી જાય, આટલું બધું બોલો. તમારે અહીંયા કોઈદા જોયું મોટા દેશોમાં બધા સિટીઓમાં ફરતી હોય આ બધી ટ્રેનો ને બેનો, અહીં અમારા ગામડામાં આવી ટ્રેનો ફેરવી નાખી. બરાબર, આનાથી સારી સરકાર મળે નહીં તમને. બરાબર, ઉઠો જાગો અને જે પ્રાપ્તિ સુધી સરકારની ચરણ વંદના કરે રાખો. દેશમાં બોગસ ખાનગી યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો છે. બરાબર, વિચારો અત્યારે પબ્લિક એટલી બધી ભણવાની ધગસ વધી ગઈ છે કે ઓરિજિનલ યુનિવર્સિટી તો છે, તો કે ખાનગી પેલી બધી ડુપ્લિકેટ યુનિવર્સિટીમાં પબ્લિક જઈને ભણી આવે છે. દેશ આગળ વધવાની નિશાની છે આ બધી. યુએસ ટ્રેડ ડીલ સાથે રમત રમનાર દેશો પર ટેરિફ વધારવા ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી. આને ધમકી છે ને, મતલબ આને એવું તો કઈ ચૂલ છે ને એ ખબર નહીં પડી રહી. બરાબર, હું તો કહું આપણા કાકાને કહું એકવાર જઈને ધમકાયા હોય એના વાર પકડીને એના ઝટિયા ઉતારો બધા નીચે, તો સાલા 56 ઇંચની છાતીને રેડ પેલું લેઝરવાળી આંખોથી ફોડી નાખો, આના બધા ટાંટિયા વાટિયા કાપી નાખો સાલાના. બરાબર, આ બધું શું છે? બીવડાવે છે લોકોને, ત્યાં જઈને હમલો કરશે ને ટ્રેડ ડીલ ને બે ડીલ નહીં ખરીદું કે અમારે જો કશી જરૂર નહીં દેશમાં બહારથી વસ્તુ લેવાની, બધું અમે જ ઉઘાડી દઈએ છીએ. ખોટા ખોટા આને તમે પંપાડો છો. જો ભાઈ, આ મુદ્દે આપણો એક ખાસ મત છે, આવા જે બી કોઈ પકડાય ને ઝપાઝપી નહીં, પૂરા કરી દેવાના. બરાબર, કોન્ટ્રોવર્શિયલ હોય કે ઓફિશિયલ હોય કે જે હોય, બરાબર, સરકાર સજા ના આપી તમારે આપી દેવાની. પાડ દો બધા. મેટ્રોનો રૂપિયા 1000, ઓહો 1067 કરોડના ખર્ચે વિસ્તાર થશે. ગિફ્ટ સિટીથી શાહપુર સુધી ટ્રેન. ઓહો, ગિફ્ટ સિટી શાહપુર પહોંચી જઈ ગાડી બોલવા નજીક ગાડીઓ ફરી રહી જાય, આટલું બધું બોલો. તમારે અહીંયા કોઈદા જોયું મોટા દેશોમાં બધા સિટીઓમાં ફરતી હોય આ બધી ટ્રેનો ને બેનો, અહીં અમારા ગામડામાં આવી ટ્રેનો ફેરવી નાખી. બરાબર, આનાથી સારી સરકાર મળે નહીં તમને. બરાબર, ઉઠો જાગો અને જે પ્રાપ્તિ સુધી સરકારની ચરણ વંદના કરે રાખો.